હિંમતનગરમાં ટ્રાફિક કોન્સ્ટેબલની માનવતા અકસ્માતગ્રસ્ત મહિલાને ગોલ્ડન અવર્સમાં બચાવ્યા. આજરોજ તારીખ 23 ફેબ્રુઆરી 2026 બપોરના સમયે હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે બાયપાસ રોડ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક મહિલા મોટરસાયકલ પરથી સ્લીપ ખાઈ નીચે પડી જતા તેમને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ભારે પ્રમાણમાં લોહી વહેતું હતું. ઘટના સ્થળે લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ તરત જ યોગ્ય સારવાર મળવી અત્યંત જરૂરી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા હિંમતનગર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પિનાકિન કુમાર અમૃતભાઈ નાયક તાત્કાલિક મદદે આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ બોલાવી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગોલ્ડન અવર્સને યોગ્ય ઉપયોગ કરીને મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવી, જેના કારણે તેમની જાન બચવાની આશા મજબૂત બની છે. પોલીસ કોન્સ્ટેબલ પિનાકિન કુમાર નાયકની આ માનવતાભરી કામગીરીને લઈ સ્થાનિક લોકોએ તેમની પ્રશંસા કરી હતી અને ટ્રાફિક પોલીસની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી. આ ઘટના પર એકવાર સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા જ નહીં પરંતુ સંવેદનશીલ સેવા દ્વારા સમાજમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આબિદ અલી ધોરા, સાબરકાંઠા.